બેટિંગ શરૂ કરી છે। અત્યારે દાંડિયા બજાર વિસ્તારના આ દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યા છે। જે રીતે સવારથી જ આ વિસ્તારનો જે રોડ છે, જે મુખ્ય માર્ગ છે, તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। સવારથી જ આ રસ્તાની આ હાલત છે, ત્યારે વડોદરા શહેરના પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતે થઈ હોય તે અત્યારે જોવા મળી રહ્યું છે। દાંડિયા બજાર ખાતેનો આ જે રસ્તો છે, સુસાગર તરફથી આવતો અને દાંડિયા બજાર બ્રિજ તરફ જતો દાંડિયા બજાર ખાતેનો આજે મુખ્ય માર્ગ, બંને તરફ પાણી ભરાયેલા છે અને તેમાં લોકોને અવર જવર કરવામાં પણ અગવડ પડી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર આ રોડ પર પાણી જ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને તેના બાદ અત્યારે સાંજ થઈ ચૂકી છે, પરંતુ વરસાદ રોકાવાનું નામ નથી લેતું। ત્યારે આજે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે તમામ લોકો અત્યારે અહીંયા વરસાદની ક્યાંક ને ક્યાંક મજા બી માણવા પહોંચ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદનું જે રીતે રાહ જોવાતી હતી, જે રીતે ઉનાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને વરસાદ ક્યારે વરસે તેની રાહ જોતા હતા, પરંતુ આજે એક જ દિવસમાં વડોદરા શહેરમાં પાણી કરી નાખ્યું છે મેઘરાજાએ અને સમગ્ર વડોદરા શહેર જળબંબાકારની સ્થિતિમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર વડોદરા શહેરના તમામ જે રોડ, મુખ્ય માર્ગો કહી શકાય, તે તમામ જગ્યાઓ પર પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે આજે આપ જોઈ શકો છો કે જે વાહનો પણ છે તે પાણીમાં અત્યારે ડૂબેલા જોવા મળી રહ્યા છે। સમગ્ર માર્ગ પર અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। દાંડિયા બજાર ખાતેના દ્રશ્યો છે રોડની બંને તરફના, અને ત્યાં પાણીમાં ગરકાવ અત્યારે થયા હોય તેવા દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે। વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને વડોદરા શહેરમાં ધીમી ધારે થોડો પડવાનો ચાલુ થાય છે અને પછી પાછો ફાસ્ટ થાય છે વરસાદ। એટલે કહી શકાય કે વરસાદ હજુ સુધી સવારથી જે ચાલુ થયો છે હજુ સુધી બંધ નથી થયો અને અવિરતપણે વરસાદ ચાલુ છે। ત્યારે આ વરસાદની મોજ માણવા પણ કેટલાક યુવાનો છે તે રસ્તા ઉપર અત્યારે ઉમટ્યા છે। વડોદરા શહેરના નાગરિકોને ખાસ કરીને આજે સમગ્ર માર્કેટની વાત કરીએ તો માર્કેટ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, કેમ કે સવારથી જ આ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પણ ઠપ્પ બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આડા દિવસે જ્યારે આ માર્ગ છે તે રાહદારીથી ખૂબ જ ચિક્કાર ભરેલો જોવા મળતો હોય છે, પરંતુ આજે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સવારથી જ અહીંયા આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેના કારણે સમગ્ર જે દુકાનો છે, જે ઓફિસો છે, તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે અને અત્યારે આ માર્ગની બંને તરફ પાણી જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારની આ હાલત છે। પરંતુ કહી શકાય કે માર્ગ સંપૂર્ણપણે અત્યારે બંધ હાલતમાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં ઠેર ઠેકાણે જે રીતે પાણી ભરાયા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યા છે, પરંતુ મુખ્ય જે માર્ગ છે, જે દર વખતે પાણી ભરાતા હોય છે, તેમાં પણ કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો। આ વર્ષે પણ એ જ માર્ગો પર ફરી પાણી ભરાયા છે અને આ માર્ગ તો એવો છે કે જે
સવારથી જ અહીંયા પાણી ઓસર્યા નથી. સવારથી જ આ માર્ગ પર બંને બાજુ પાણીનો ભરાવો જોવા મળે છે. દાંડિયા બજાર વિસ્તારની આ વાત છે. સુસાગર તળાવથી લઈને દાંડિયા બજાર તરફ જતો આ માર્ગ, દાંડિયા બજાર અકોટા બ્રિજ પર જતો આ માર્ગ, અને તેમાં આવતા જતા નાગરિકોને ખાસ કરીને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો, અને અત્યારે વરસાદ હવે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે કેટલાક વિસ્તાર એવા પણ છે તે ચોક્કસ નજર અંદાજ ન કરવા જોઈએ અને તાત્કાલિક ત્યાં પણ સહાય પહોંચાડવી જોઈએ તંત્રએ, તેવું અમારે દ્વારા એક અપીલ પણ છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.